હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી. મહાદેવ, સ્વાગત છે આપણા મસ્ત મજાના નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને અત્યારે છે કેરીની સિઝન. તો મસ્ત મજાનું જો શીરાવા બેસી ગયા છે ને આ બધું જો ઘરના આંબાની કેરી છે, દેશી જુગાડથી પકવેલી છે. ડુંગળી જો માટલામાં ડુંગળીની કેરી નાખી દેવાની. જો ડુંગળી અને આ બધું કેરી મસ્ત મજાની મળે છે. શીરાવાનું ચાલુ જ હોય બધું. ગાય મસ્ત મજાનો ખેતરમાં આજે આવતા રહ્યા છે અને આજ લીધો છે દવાનો પાવ. મસ્ત મજાનો ભીંડામાં દવા છાંટવાની છે. પછી આ બાજુ કાંકડી નીંદવાની છે, આ બધું નીંદવાનું ચાલુ છે. અને મસ્ત મજાનું વાતાવરણની વાત કરું તો મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે. સવારમાં થોડાક વાદળા હતા, અત્યારે તો થોડા થોડા છે. બહુ વધારે વાદળા નથી અત્યારે, સવારમાં બહુ હતા. અત્યારનું જો વાતાવરણ મસ્ત મજાનું એકદમ આમ પ્રકાશિત વાતાવરણ છે. ચાલો ફટાફટ આપણે દવા છાંટી દેવી. તો ગાય મસ્ત મજાના જો દવા છાંટાઈ ગઈ છે, હાથ પગ ધોવાઈ જશે મસ્ત મજાના. જો પણ દવા અને પંપને બધું નેઠે મૂકી દીધું છે. અને અત્યારે આપણે આવી ગયા છીએ તો ખેતરમાં પાછા. અત્યારમાં કાંકડી વીણવાનું ચાલુ છે. આ બધું અહીંયા કાંકડી વીણે છે. આ બધું એક આડિયો વીણ્યો છે તો તમને બતાવું. પછી આ આડિયો રહ્યો ને એ વીણાશે, આડિયો બાકી છે. એક આડિયોની એટલી થઈ છે. ને આ બધું જો મસ્ત મજાને આપણે ભીંડામાં દવા છાંટતા હતા, ભીંડામાં દવા છાંટી દીધી છે. અને બાકી તો જો હવે પાછું આપણે કાંકડી વીણવા જવાનું છે. હવે મેં બે કાંકડી વીણવા જઈશું. અને આ બધું તો આપણે ગુવાર વાવી દીધું છે, ખાલી પડ્યું હતું ને. જે તો આ કાંકડીમાં કાંકડી ચાલુ થાય ને આમાં બીજી કાંકડી ઉગાડી દીધી છે. આમાં ગુવાર ને કાંકડી બે મિક્સ છે. ઓલી બાજુ છે કારેલી ને સોળી, આ બધું ભીંડાઓ. અને શેઢામાંથી જો ચોળીને એવું છે. ને આ બધું મસ્ત મજાનું આપણું જો એક દી રસ્તાને ગયા હતા ને મસ્ત મજાનું નાનું એવું ટીપણું લેતા ગમી ગયું ને. હનકુડું એવું મસ્તીનું છે, કીધું ભરવા થશે. તો મસ્ત મજાનું જો નાનું એવું ટીપણું 100 લીટરનું ટીપણું લાવ્યા છીએ. ને આ બધું તો અમારે મિસ્ટર ટોમીભાઈ અત્યારે સૂતો હતો ને તો ઘવડાવીને તે ઊભો થઈ ગયો, ઘવડવા મળ્યો. તો એ મસ્ત મજાના તો કાંકડી ઉતારવા આવી ગયા છે ને. આ બધું તો કાંકડી ઉતારે છે. આપણે કાંકડી ઉતારવા આવી ગયા છીએ ને ઘણી ખરી ઉતારી લીધી ને હવે થોડી જજી બાકી છે તો ઉતારી ઉતારવાનું સારું થઈ ગયું. ડોલ લઈને ઉતારી શકે. અમારે તો કામ થશે ને તો મારીને મારવાનું. હું તો વિડીયો મથવામાં રહ્યો ને તો એને આ જ ખોજ્યો છે. એ મને ત્યાં કંઈ કાંકડી જડી નથી, આને થોડીક જડી ગઈ, મને જે નથી જડી. આને આચ્યું હાજર બહુ જડી જાય. કાંકડી ખાવી આવશે. હા, કાંકડી ખાવી આવી જજો. તે ચીબડી કા કાઢે? શરમ થાય? નહીં શરમાવાનું, વિડીયો બનાવવામાં નહીં શરમાવાનું. તો હાલો હસી મજાક બાદ में पहले કાંકડી ઉતાર લેતે હે. તો ભાઈ મસ્ત મજાનું તો બપોર થઈ ગયો છે ને અત્યારે તો આપણે જમવા આવી ગયા છે. જમવામાં છે આજ આપણે ઘૂઘરા. આ બધું છે ઘૂઘરાનો મસાલો. અને અમારે દેવભાઈ તો ચાલુ કરી દીધું જમવાનું. આ બધું છે રસ, ઘરની કેરીનો રસ. આ ઘરની કેરી આ બધું છે એનો રસ બનાવ્યો છે. આ બધું છે ચટણી, આ બધું છે રોટલી. મસ્ત મજાના જમવા બધા બેસી ગયા છીએ. ચાલો ફટાફટ જમી લેવી. હેલો ગાઈસ, બપોર પછી તો પાછા આપણા નીંદવા આવી ગયા છે ચોળીમાં નીંદવા. તો આ બધું તો ચોળી નીંદવાનું ચાલુ છે. અમારા ભાઈ શ્રી તો લેસન કરીને આવતા રહ્યા છે ખેતરમાં. ફોનમાં મથવા કા ફોન કાંઈ મળતો નથી. તો આ બધું તો ચોળીમાં તો આટલું બધું ખડ છે. પારું પારું જ છે, પાથરા પડી ગયા. એમ તો ચોળી થોડીક કામ ક્યાંક કેવો પીળી પડી ગઈ છે તડકાના હિસાબે, કેમ કે વરસાદ હમણાં આવતો નથી. વાતાવરણ ઠંડુ થાય ને તો ચોળીને માફક આવે. કેમ કે ચોળી છે ને થોડીક મોટી જાત છે, ઝીણી જાત હોય ને તો ઘણી ઓછી પડે. તો આપણે થોડુંક બિયારણ લેવામાં થોડીક ભૂલ થઈ ગઈ છે.
તો કેમ કરવું ભૂલ થઈ જાય. આપણે તો બપોર પછી પાછા નીંદવા આવી ગયા છીએ ને જો દેવ આપણે ખોટી કરવા આવ્યો જો આગળ આવીને બેસી ગયો જો અહીંયા આગળ આવીને બેસી જાય. ફોન લેવાય ને એટલે મારા પપ્પાને કે ફોન દે એટલે આપણે આગળ આપણને નીંદવાય ન દે એટલે આપણે તો કેવી રીતે હાલે ગેમ રહી એટલે પપ્પા પાસે કઈ હાલે નહીં એટલે બેસી ગયો એટલે મમ્મી પાસે જાય. હે દેવ મમ્મીને ફોલાવા જાય. કા મમ્મીને ફોલાવા જાય, પપ્પાને કાંઈ ફોલાવા સરખું આવે નહીં. દાંત જો ઉગી ગયા દેવ કાઢી કરતો તારા દાંત જો હવે એટલે બોખાને 2 દાંત ઉગી ગયા પાછા. હવે કઈ હલતા નથી એ હલ્લા એમ ને હવે એનો વારો થોડાક હા દેવનો નિશાળ ખુલી ગઈ છે કાઢી જો સ્કૂલ ખુલી ગઈ છે ને, સ્કૂલેથી હવે લેસન બેસન આવે એટલે જો લેસન કરીને પછી પડામાં આવે ફોન હાટું થઈને. હવે આપણે શાંતિ થઈ ગઈ ઘણી બધી કા હા નકર તો એ રોજ એની યારી માથાકૂટ કરવાની. તું એટલે આમ કરી, તું આમ કરી, તું એમ ન કરી, એવું બધું સીંધવું પડે. નકર તોફાન વધી જાય ને. વેકેશન હતું ને તોફાન બહુ વધી ગયા હતા. નિશાળે વે જાય ને થોડાક ડિસિપ્લિનમાં આવી જાય. તો હાલો આને જો નીંદર આવવા મળીશ તો મંડી નીંદવા. આ 2 કરા 2 સાહ છે આમાં, પછી 1 કેરો ઓલી બાજુ છે બાજરા અડતું ને આપણે તો બાજરો મસ્ત મજાનું મોટું જબ્બું થઈ ગયું છે. સારા એવું થોડાક દિન સારા એવું થઈ જાય છે. હવે સોળી જો ધોળી થઈ ગઈ છે જો સોળી બગડી ગઈ છે ને સોળી થોડી બગડી છે પણ નહીં વાંધો આવે. જો આપણે ગુવાર બીજો વાઈ દીધો સાઈડમાં જો આવો ગુવાર વાઈ દીધો. જો હા બસ છે સોળી બગડે ભલે બગડે, આપણે નવું વાવેતર કરી દીધું છે. અને અહીંયા જો બી ઢોળ્યું જો વચ્ચે આમાં તુર વાવેલી છે બતાવો. જો વચ્ચેમાં જો તુર હોતન છે. અને અહીંયા જો ગુવારનું બી જો ઢોળ નાખ્યું છે. લાગઠ ઉગી ગયું છે આમાં એટલામાં. જોવો દે આવું નવું કામ હોય આનું. તો હાલો વાતો બહુ લીધી હવે નીંદવા મળી. તો ગાય મસ્ત મજાનો ખેતરમાંથી આવતા છે ઘરે, કેમ કે દવાનો ટાઈમ થઈ ગયો છે. તો ગા દવાનું દવા બધું ચાલુ છે. મારે દવા રહેવી પડે, હું દવા જાઉં છું. જે માતાજી બધાને જો હવે આપણે અહીંયા વઘારેલા રોટલા બનાવ્યા. એટલે બધું દૂધ છે. જો વાટે જોઈને નાખો ખાવા મને કાઢી વાળું કરવા બેસી જશું મસ્ત મજાના.